એનો મતલબ એમ કે આપણે કથાનું જ્ઞાન હોય તો આપણે બીજાને આપવું જોઈએ. આપણી પાસે આવી જાય તો આપણે બીજાને આપવું જોઈએ. આપણા પાસે વિદ્યા હોય તો આપણે બીજાને વિદ્યા આપવી જોઈએ, પણ ગમે એને વિદ્યા નહીં આપવાની. એ વિદ્યાનો પાત્ર હોવું જોઈએ. જે પાત્ર હોય ને એને વિદ્યા આપી. અમારા ગુરુજી કહેતા કેટલું તમારે બોલવું, બોલે સામેવાળાને કેટલું ઉતરે છે ને એટલું જ બોલવું, જાજુ બોલવું નહીં. અને કયા રસ્તેથી સમજે છે એ જ રસ્તાનું બોલવાનું. શું કામ? બોલે બોલેલું છે ને જે તમે સાંભળો છો એ તમને પચવું જોઈએ. મહત્વની વાત છે પચવું. તમે જમો છો કેટલું બધું એ મહત્વનું નથી. કોઈ 5 રોટલી ખાતો હોય, કોઈ 50 ખાતો હોય. અભક્તોને જ્ઞાન ઉપદેશ દેવાની કોઈ જરૂર છે જ નહીં. જેને જ્ઞાન પચતું નથી એને દેવાની શું જરૂર છે? પણ જેને પચે છે, આપણે પરીક્ષામાં કેટલું લખી નાખીએ છીએ મહત્વનું નથી, કેટલું વાંચી લઈએ છીએ આખા વર્ષ દરમિયાન એ મહત્વનું નથી. ત્યાં બેઠા પછી યાદ આવવું જોઈએ એ મહત્વનું છે.